બોટાદ તાલુકાના પાળિયાદ ગામ માટે મહત્વપૂર્ણ વિકાસના સમાચાર સામે આવ્યા છે। પાળિયાદમાં નવી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ શરૂ કરવાની મંજૂરી મળી છે। બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની સતત રજૂઆત બાદ રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા 48 બેઠકો સાથે નવી આઈટીઆઈ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે। આ આઈટીઆઈમાં રેક ટેકનિશિયન, ડ્રાફ્ટ્સમેન, સિવિલ સર્વેલન્સ અને સુપરવાઇઝર, ઇન્સ્ટ્રક્ટર સહિત કુલ 4 ટ્રેડ શરૂ કરવામાં આવશે। નવી આઈટીઆઈ શરૂ થતાં પાળિયાદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના યુવાનોને સ્થાનિક સ્તરે ટેકનિકલ શિક્ષણ મેળવવાની તક મળશે, સાથે જ કૌશલ્ય વિકાસ અને રોજગારીની નવી તકો ઊભી થવાની શક્યતા છે। મંજૂરી બદલ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા તેમજ વિભાગના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો છે। આ ઉપરાંત બોટાદમાં મહિલા આઈટીઆઈ શરૂ કરવાની માંગ પણ સરકાર સમક્ષ કરવામાં આવી હોવાનું જણાવાયું છે। ખુશીના સમાચાર છે। પાળિયાદની અંદર ચાલુ નાણાકીય વર્ષની અંદર આઈટીઆઈ કોલેજની સરકાર દ્વારા આપણને મંજૂરી મળી ગઈ છે, એટલે કે ચાલુ નાણાકીય વર્ષની અંદર જ તે આઈટીઆઈ કોલેજ પાળિયાદની અંદર શરૂ કરવા આપણે જઈ રહ્યા છીએ, જેની અંદર રાજ્ય સરકાર દ્વારા આપણને 1.5 કરોડ કરતાં વધુ સાધન સામગ્રી ખરીદવા માટેનું બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે, જેની અંદર આચાર્ય વર્ગ 2ની જગ્યાએ ભરવાની જાહેરાત આપણે આપી દીધેલી છે। ફોરમ ઇન્ડસ્ટ્રીઝ વર્ગ 3ની એક ભરવાની જાહેરાત આપી દીધેલી છે। આસિસ્ટન્ટ સ્ટોક કીપર વર્ગ 3 એની એક ભરવાની જાહેરાત આપી દીધી છે અને સુપરવાઇઝર ઇન્ડસ્ટ્રીઝ વર્ગ 3 એની 2ની ભરવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા આપણે આપી દેવામાં આવી છે। એટલે કે ચાલુ નાણાકીય વર્ષની અંદર